આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 7 ઇંગ્લિશનો જે નવો સિલેબસ છે તેમાં યુનિટ 7 ટીમ વર્કનું જે વોકેબ્લરી સેક્શન છે અર્થાત જે શબ્દ ભંડોળ છે તેના વિશે જોઈશું અને આપણે આની પીડીએફ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે ત્યાંથી તમે મેળવી શકશો. ચાલો તો આની અંદર જોઈએ શું છે તો કે એક તો ક્રોસવર્ડ પઝલ છે, પછી ફિલિંગ અપ ધ બ્લેન્ક્સ મતલબ ખાલી જગ્યા પૂરો, પછી યુઝ ઓફ ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે વિદ્યાર્થી મિત્ર શું થાય છે કે જ્યારે આપણે કોઈ કહેવાય ને કે બહુ વિસ્મય થાય કે આશ્ચર્ય થાય, બરાબર છે, આવું જ્યારે બોલવામાં કે આ હે આમ તો જો કેવું સરસ ચિત્ર છે, અથવા તો એમ કે આ હે આમ તો જો કેવું અકસ્માત થયો, આ બધી વસ્તુ માટે જે છે ને આપણે વિસ્મય ઊભો કરે ને ત્યારે આપણે ઇન્ટરજેક્શનનો ઉપયોગ કરીએ છીએ. તો આટલી વસ્તુ આપણે આ વિડીયોમાં જોવાની છે. ચાલો તો જોઈએ. સૌથી પહેલાં છે વોકેબ્લરી એટલે શબ્દ ભંડોળ. રીડ ધ અક્રોસ એન્ડ ડાઉન કીઝ. જો હવે શું કે રીડ ધ અક્રોસ. અક્રોસ એટલે શું ખબર છે? આના જે જવાબો છે એ આડા આવશે. કેવા આવશે? આડા. અક્રોસ એટલે આ બાજુથી આ બાજુ આવશે, આ બાજુથી આ બાજુ. પછી શું કીધું છે? ડાઉન કીઝ મતલબ ઉપરથી લઈને નીચે તરફના જેના જવાબો એ હવે આના પછીના પેજમાં જોઈશું આપણે. મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ. હવે આ જે જવાબ આવશે એનો ઉપયોગ કરીને આપણે વાક્ય પણ બનાવવાના છે. સૌથી પહેલાં જોઈએ અ બર્ડ હુ ફ્લાઇઝ ઇન ફ્રન્ટ મતલબ સૌથી આગળ જે પક્ષી ઉડે છે તેને શું કહેવાય છે તો કે એને લીડર કહેવાય છે. જુઓ એલ અને આર આપણને આપેલ છે, બાકી આપણે લખી દઈએ LEADER એટલે લીડર. પછી ધ બર્ડ્સ ફ્લાય ઇન વી શેપ. હવે જુઓ જે છે વી શેપમાં ઉડે ક્યાં છે? જુઓ 2 નંબરનું આડું આ રહ્યું. તો કે કયા પક્ષીઓ જે છે તે વી શેપમાં ઉડે છે? તો આન્સર આવે છે ગીઝ. તો આપણે અહીંયા લખીશું ગીઝ. પછી થર્ડ વર્કિંગ ટુગેધર ફોર અ કોમન ગોલ. હવે કોઈ એક કોમન ગોલ મતલબ એક કહેવાય ને કે આપણા બધા વચ્ચે સામાન્ય ગોલ માટે જો આપણે કામ કરતા હોઈએ તો એને શું કહેવાય? તો જો ત્રીજું અક્રોસ છે, આ ટીમ વર્ક, ટી અને કે છે તો એને શું કહેવાય? ટીમ વર્ક. તો અહીંયા લખીશું TEAMWORK ટીમ વર્ક. પછી ચોથું વેન અ ગૂઝ ઇઝ હર્ટ એન્ડ અધર્સ હેલ્પ. તો ચોથું ક્યાં છે? જો આ ચોથું છે તો એને કહેવાય ઇન્જર્ડ. શું કહેવાય? જો આને ઇન્જુર્ડ નથી કહેવાતું, આને ઇન્જર્ડ વંચાય છે. તો આઈ અને ડી આપણને આપેલ છે તો INJURED ઇન્જર્ડ. પછી શું છે? ફોર્સ ધેટ સ્લોઝ મોશન. હવે એક એવું બળ કે જે તમારી ગતિને ધીમી, મોશન એટલે શું થાય? ગતિ થાય, ગતિને ધીમી કરી દે છે એ બળ. તો તમને ખબર હોય તો એક બહુ સરસ મજાનો નવો શબ્દ આપણે શીખાતા જેનું નામ છે રેઝિસ્ટન્સ. શું છે? અવરોધ. અવરોધ જે સામો જે પવન આવતો હોય છે ને એ રેઝિસ્ટન્સ ઊભો કરે છે, અવરોધ ઊભો કરે છે. તો અહીંયા આપણે લખી દઈશું રેઝિસ્ટન્સ. હવે આપણે જોઈશું ડાઉન મતલબ આ જે ઊભા છે ને એને આપણે ભરીશું, પછી આપણે બધાના વાક્ય પણ જોઈશું. ચાલો તો હવે જોઈએ ડાઉનમાં. વર્કિંગ વિથ અધર્સ મતલબ બીજાઓ સાથે કામ કરવું. તો આ જો આ ડાઉન 1 મતલબ આ 1 છે અને આ ડાઉન છે. આ 1 અક્રોસ હતું, આ 1 ડાઉન છે તો એને કહેવાશે ટુગેધર. શું થશે? ટુગેધર. તો ચલો TOG તો છે, નીચે R છે તો ટુગેધર. પછી સાઉન્ડ ગીઝ મેક ટુ એન્કરેજ ધ લીડર. હવે જે ગીઝ છે જ્યારે ઉડતા હોય ત્યારે પોતાના નેતા માટે જે આગળ ઊભું હોય છે, જે લીડ કરતું હોય છે એના માટે એક અવાજ કાઢે છે. કયો અવાજ છે તે? ક્વેક. તો અહીંયા લખીશું ક્વેક. પછી છે થર્ડ વર્ડ્સ ઓર એક્શન્સ દેટ ગીવ સમવન હોપ એન્ડ ઓર કોન્ફિડન્સ. મતલબ એવા શબ્દ અથવા તો એવી ક્રિયાઓ જે બીજાને આશા અથવા તો કહેવાય ને કે આત્મવિશ્વાસ જગાડે છે તો એને કહેવાય એન્કરેજ. શું કહેવાય? એન્કરેજ. તો અહીંયા આવશે એન્કરેજ. આ રીતે આપણે અક્રોસ અને ડાઉન ભરી દીધા છે. હવે આપણે આના ઉપરથી વાક્ય જોઈશું. જુઓ વી શુડ વર્ક ટુગેધર એઝ અ ટીમ. તો ટુગેધર શબ્દ છે. ધ લીડર ગાઈડેડ ધ ગ્રુપ વેલ. ધ ગીઝ મેક અ લાઉડ ક્વેક. જુઓ આમાં 2 શબ્દનો ઉપયોગ થઈ ગયો છે. આમાં જે અંડરલાઇન કરેલા છે ને, રેખાંકિત કરેલા શબ્દ છે ને એ શું છે? તો કે એ શબ્દ દેખાડે છે કે આપણે જે જવાબ પેલામાં ભર્યા છે એના શબ્દ છે. પાંચમું ટીમ વર્ક મેક્સ ડિફિકલ્ટ ટાસ્ક. પછી ધ ઇન્જર્ડ બર્ડ નીડેડ અસિસ્ટન્સ ફ્રોમ ઇટ્સ ફ્રેન્ડ્સ. વી શુડ નોટ શો રેઝિસ્ટન્સ ટુ ગુડ એડવાઇસ. મતલબ સારી કોઈક સલાહ આપે તો એનો વિરોધ કરવો જોઈએ નહીં.
ચાલો હવે જોઈએ બી. ચૂઝ એન્ડ રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન. મતલબ હવે આપણને અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. જુઓ આની અંદર છે ને પાર્ટ્સ ઓફ સ્પીચ કરીને એક કન્સેપ્ટ આવે છે ગ્રામરની અંદર. મતલબ કહેવાય કે વાક્ય હોય તો વાક્યના વિવિધ ભાગો હોય છે. જેમ કે ક્રિયાપદ હોય છે, પછી તો કે સંયોજક હોય છે, પછી તો કે નામ હોય છે, પછી તો કે સહાયકારક ક્રિયાપદ હોય છે. આવા 7 થી 8 ભાગો હોય છે. એમાંથી આપણે આમાં જે છે વચ્ચે કોઈ ભાગ મૂકવાનો છે એ નીચે આપેલા છે. પહેલું, the geese show great blank when flying together. હવે એમને યુનિટી, ધ geese show great unity when flying together. હવે યુનાઇટેડ તો મતલબ શું? સંયુક્ત રીતે. યુનિટી મતલબ એકતા દેખાડી છે સાથે ઉડતી વખતે. વી નીડ ટુ. હવે જો ટુ જ્યારે પણ આવે ને, એક વસ્તુ વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો, જ્યારે પણ ખાલી જગ્યાની આગળ ટુ આવે એટલે પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. શું આવશે? મૂળ રૂપ. તો અહીંયા લખીશું શેર. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ ટુ ફિનિશ. જો આ ટુ આવ્યું ને તો પછી ખાલી જગ્યા આવે તો શું માનવાનું? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા ફિનિશ જે છે એ શું છે? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ છે. ત્રીજું, ધ લીડર્સ જોબ રિક્વાયર્સ અ લોટ ઓફ સ્ટ્રેન્થ. હવે મતલબ એક જે નેતાનું કામ જે હોય છે તે કરવા માટે ખૂબ જ તાકાત જોઈએ છે. ચોથું, હીઝ એન્કરેજમેન્ટ ગેવ મી ધ કોન્ફિડન્સ ટુ ટ્રાય અગેન. મતલબ સામેની વ્યક્તિએ જ્યારે હું નાસીપાસ થઈ ગયો તો એને મને એન્કરેજ કર્યો. તો હીઝ એન્કરેજમેન્ટ મતલબ એને મને જે પ્રોત્સાહન વાક્ય આપ્યા, ગેવ મી કોન્ફિડન્સ, એને મને આત્મવિશ્વાસ વધાર્યો કે મારે ફરીથી પ્રયત્ન કરવો જોઈએ. હવે છે સી. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. હવે કાઉન્ટ્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે આ ભરવાના છે. તો સૌથી પહેલાં જોઈ લઈએ કે ક્યારે કયો શબ્દ વપરાય છે. બધી જગ્યાએ ઓ વપરાય નહીં. તો ક્યાં હે વપરાય, ક્યાં વાવ વપરાય, ક્યાં ઓ વપરાય, ક્યાં હુર્રે વપરાય અને ક્યાં અલાસ વપરાય છે. ચાલો બધા શબ્દ જોઈ લઈએ. સૌથી પહેલાં છે ઇન્ટરજેક્શન. આવા શબ્દને શું કહેવાય છે? તો કે ઇન્ટરજેક્શન, અને ગુજરાતીમાં એને કેવળ પ્રયોગી અવ્યય કહેવાય છે. આવા શબ્દ વાક્યમાં અચાનક લાગણી, ભાવ, આશ્ચર્ય, દુઃખ અને આનંદ વગેરે દર્શાવવા માટે વપરાય છે. સૌથી પહેલાં છે વાવ, તો કે સરપ્રાઇઝ અથવા તો એડમિરેશન. મતલબ જ્યારે તમે આશ્ચર્ય થયું હોય અથવા તો પ્રશંસા કરવી હોય ને ત્યારે આનો ઉપયોગ થાય. જેમ કે વાવ, ધ પેઇન્ટિંગ ઇઝ બ્યુટીફુલ. વાહ, શું ખૂબ સુંદર છે, ચિત્ર ખૂબ સુંદર છે. વાહ, ચિત્ર કેવું સરસ છે. એનો અર્થ એવો થાય છે. પછી તો કે ઓ એટલે શું છે ખબર છે? કે જ્યારે કંઈક વસ્તુ આપણે વાત કરતા હોય ને તો અચાનક કંઈક ખબર પડે ને આપણને ત્યારે કે ઓ, એવી રીતે ઉપયોગ કરીએ છીએ. ઓ આઈ ફોરગોટ માય બેગ. મતલબ અરે, હું મારું કહેવાય ને કે મારો થેલો ભૂલી ગયો છું અથવા તો થેલી ભૂલી ગયો છું. પછી હુર્રે. મતલબ હુર્રે ક્યારે વપરાય? કે જ્યારે તમે કોઈ મેચ જીતી ગયા હોય, કોઈ સ્પર્ધા જીતી ગયા હોય, ખુશી ખૂબ હોય ત્યારે હુર્રે વપરાય છે. હુર્રે આનંદ અથવા ઉજવણી દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. હુર્રે, વી વોન ધ મેચ. મતલબ આહા, આપણે મેચ જીતી ગયા છીએ. પછી તો કે અલાસ. અલાસ છે એ દુઃખ. જ્યારે દુઃખની વાત થાય ને ત્યારે આંખ બંધ કરીને અલાસ મૂકી દેવાનું કે આ હે, કેવું એક્સિડન્ટ થયું. આપણે તો એક જ શબ્દ હોય, આ હે. આમ તો જો એવું ન હોય ભાઈ. અંગ્રેજીમાં બધા માટે અલગ અલગ ઉચ્ચારણ આપેલા છે, ઉદ્ગાર આપેલા છે. અલાસ જ્યારે દુઃખ અથવા તો અફસોસ દર્શાવવા માટે વપરાય છે. અલાસ, ધ બર્ડ ઇઝ ડેડ. અરે, કેવી દુઃખની વાત કહેવાય કે પેલું પક્ષી મરી ગયું, એમ અફસોસ કરતાં કરતાં બોલે ને એને અલાસ કહેવાય છે. ચાલો પછી છે હે, કોલિંગ અટેન્શન. હવે આપણે કોકને બોલાવતા ને અહીંયા એમ બોલીને આપણે તો ત્યારે કેનો ઉપયોગ થાય છે? હે. હવે અમદાવાદ બાજુ કે બરોડા બાજુ, વડોદરા બાજુ જાવ ને તો બે બોલશે. બે અહીંયા એમ બોલશે, એ નહીં બોલે. આપણે સૌરાષ્ટ્રમાં એ બોલાય. વડોદરા બાજુ શું બોલાય? બે બોલાય. બે અહીંયા એમ બોલે. એટલે એના બધા માટે શું વપરાય? હે ઇંગ્લિશમાં વપરાય છે. હેનો ઉપયોગ કોઈનું ધ્યાન ખેંચવા માટે થાય છે. હે, લુક એટ ધ સ્કાય. એ આમ જો, અરે એ ઉપર જો, આકાશ તરફ જુઓ, એમ. બરાબર છે. ચાલો હવે આપણે ખાલી જગ્યા પૂરીએ. બ્લેન્ક, ધ geese are flying in a perfect V shape. Wow, the geese are flying in a perfect V shape. મતલબ એને બહુ મજા આવે છે, આશ્ચર્ય થાય છે. Blank, I didn't know they help each other while flying. Oh, I didn't know they help each other while flying. Look, હવે જો જુઓ હોય ને તો હે,
એક વસ્તુ યાદ રાખજો, જ્યાં લુક આવે ને એટલે હે આવશે. એ જોતો આમ એમ. હે લુક, ધ લીડર ગૂસ ઇઝ મૂવિંગ ટુ ધ બેક. જો જે લીડર છે એ પાછળ જઈ રહ્યો છે. પછી છે બ્લેન્ક, ધ સિક ગૂસ કેન નોટ ફ્લાય એની મોર. અલાસ, અલાસ મતલબ અફસોસ કરે છે કે જે બીમાર ગૂસ છે એ જ કહેવાય કે બધાની સાથે ઉડી શકે નહીં. પછી છે બ્લેન્ક, ધ ગીસ આર એન્કરેજિંગ ધેર લીડર બાય ક્વેકિંગ. મતલબ હુર્રે, હુર્રે મતલબ આનંદથી બધા કહે છે કે જો બધા ગીસ છે એ શું છે, પોતાના લીડરને શું કરી રહ્યા છે, ચીયર અપ કરી રહ્યા છે. એટલે એ આગળ વ્યવસ્થિત રીતે માર્ગદર્શન કરતો કરતો ઉડ્યા રાખે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો. ધન્યવાદ.